રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? ખીમાભાઈ. ખીમાભાઈ કરશનભાઈ. અટક. મોરી. ગામ? વર્માધાર. ગામ વર્માધાર. તાલુકો? થાન. તાલુકો થાન, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે આ કયું જીરું આવ્યું છે? ભીષ્મ 55. ભીષ્મા કંપનીનું સંજીવની 55. હા, સંજીવની 55. બરોબર. અને કેટલા વીઘાનું આવ્યું છે? આ લગભગ ભીષ્મ છે. ના ના, અડધો. તમે બીજું આવ્યું? 5.5 વીઘાનું છે. 5.5 વીઘાનું. આ અને બીજું? બીજું 5.5 વીઘાનું બીજું. એ નિધિ. નિધિ. બરોબર, નિધિ કંપનીનું. હા. તો આ બેમાં તમને શું ફરક લાગ્યો? આમ ફરકમાં થોડોક આમાં અત્યારે જગ્યા પાકે ત્યારે ખબર પડે, પણ થોડીક હાઈટ છે એની. બરોબર. અને ઉગવામાં સારું. ઉગવામાં સારું. હા. અને આમ બોથે બોથે? હા, આમ થોડુંક આમ ઝાડવે સારું થાય. હા. અને આમ આખામાં ક્યાંય હુકારો જ નથી દેખાતો ને તમને? એવું આમાં નથી દેખાતું. બરોબર. નિધિમાં છે? નિધિમાં છે થોડો. બરોબર. આને પાણી પાવાનું કે? આને હજી જો મેળ આવી જાય એકાદું નામ દે. હા, એકાદું પાણી જે પાઈ દે હોય. નગર પાકી તો જાય, પણ એક પણ પાઈ દો તો સારું હોય છે. હા, કદાચ એકાદું હજી પાઈ દે એવું. હા. આમાં રોગ જીવાત કેવી? રોગ જીવાત હજી બહુ નથી દેખાતી, પણ છતાંય કોક દેખાય છંટકાવ રાખવો પડે પેલો. બરોબર. અને આમાં તમે પાણી કેટલા પાયા? પાણી 2 પાણી પાયા. ઉગાડ્યા પછી. ઉગાડ્યા પછી 2 પાણી? હા, 2 પાણી. અને દવા કેટલા વખત છાંટી છે? દવા લગભગ 3 થી 4 વખત છાંટી. 3 થી 4 વખત દવા છાંટી. હા. આમ જીરું તો બધું નરવું છે ને? બધું અત્યારે હજી નરવું છે. જોઈએ એકો તમે આખામાં એક જ હરખું છે. કઈ વાંધો નથી હજી. ના, ભગવાન માતાજી કરે કઈ વાંધો ન આવવા દે. આમ નરવું પાકી જાય એટલે ઘણું. બસ તો રડી જાય. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? આપણને સંતોષ. આ બિયારણ આમ બીજા ખેડૂતને વાવવું હોય તો વાવી શકાય ને? કાંઈ વાંધો નહીં. તમે બીજા ખેડૂતને ભલામણ કરજો. અને આ પાકે પછી આપણે પાછા મળશું કેટલા મણિકા ઉતરે એ પ્રમાણે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જો મિત્રો, આખાઈમાં એક જ હરખું જીરું છે. તમે જોઈ શકો. જોઈ જુઓ, ક્યાંય પણ જરાય ઉકારાનો ડાઘ પણ નથી. જોઈ શકો હો તમે આખાઈમાં. ભીષ્મા કંપનીના ટોટલ બિયારણ A1 ક્વોલિટીના આવે છે. જોઈ જુઓ. આને પાણી પાવાનું નથી, છતાં પણ તમે જુઓ કુણેપ કેવી છે. એક જ ધારો આખાઈમાં છે ને, એક જ સરખું. વળી એક જગ્યાએ નહીં, બધાય ખેડૂતને આવી બધાય સરખું એક જ સરખું ઊભું છે. બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આમાં ટોટલ બિયારણના વિડીયો જોતા રહેજો મિત્રો. તમને બધી જાણકારી મળતી રહેશે.